દાખલા તરીકે નજીક જાય, નજીક આપણી નજીક જાય. કારણ કે આમ તો આપણે પહોંચી શકવામાં સક્ષમ નથી. હું તો અહીંયા સુધી કહું કે કૃષ્ણ બોલતા હોય તો બને ત્યાં સુધી એના વચનને માન આપવું, એમ મારો ભાવ એવો, મારા માટે. એમ દાખલા તરીકે આપણી અંદર આપણે જોવું હોય તો એક વસ્તુનું ધ્યાન રહે, આપણે બોલી પ્રમાણે હાલી છીએ. જો ધ્યાન આપજો, હું કહેવા માંગુ છું. થોડુંક ભલે જાજો નહીં. આપણે જે રીતે બોલતા હોય એ પ્રમાણે આપણે હાલી છીએ. થોડુંક, જાજો નહીં. આપણને આપણા પોતાની અંદરના આપણા વચનમાં આપણને વિશ્વાસ કરી આવ મુક્ત દશા આપું છું કે તને દાખલા તરીકે એવો કોઈ વિચાર આવ્યો ને તારાથી કાંઈ બોલાણું ગમે એ બાબત, તો બોલ્યા એ પ્રમાણે આપણાથી હલાય છે તો કામ થાય. એ વગર કામ થાય એવું નથી. એ વગર કામ નહીં. સમજાય હું બોલું? તારાથી બોલાણું, આપણે જે બોલી છીએ એ પ્રમાણે આપણે હાલી છીએ. બળજબરી નહીં કરવાની. એટલે કદાચ કોઈક વાર ભૂલ થઈ જાય તો, કારણ કે બોલવું એ તો બહુ અઘરી વસ્તુ છે. આ બોલે છે ને એ રૂપ રંગ વગરનો આ બોલે છે ને એને કોઈ રૂપ નથી, રંગ નથી, શરીર નથી. આ બોલે છે એને કાંઈ નથી. આ બોલે છે એને રૂપ છે, બોલે છે એને રંગ છે, બોલે છે એ પૃથ્વી છે, બોલે છે એ આકાશ છે, બોલે છે એ અગ્નિ છે, બોલે છે એ વાયુ છે. બધાયથી અલગ છે. હવે બોલે છે ને એ એવો એને ગજબ છે. હવે બોલે છે ને એ બોલે જ છે. હવે બોલે છે એ પ્રમાણે આપણું જીવન છે. આપણી અંદર માની અંદર માં, તારી અંદર તું, મારી અંદર હું, ગોરધનભાઈ માં ગોરધનભાઈ, ભૂપેનભાઈ ભૂપેનભાઈ માં, બોલો નૈમિષ માં નૈમિષ બોલે એ પ્રમાણે હાલે છે. જોઈ ના પાડે નથી હાલતો. યા ગુરુ છે એટલે કહેવાય છે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન નો જાય. એટલે અહીંયા હે ને એ લોઢાની તલવાર જેવું હે. બીજું આ બોલે છે ને એનાથી કાંઈ અજાણું નથી. એ ગમે એની વાત ગમે ત્યારે કરી દે. એ ચેલાની વાત કરે, માની વાત કરે, સંસારમાં હોય એની વાત કરે ને ગુરુની વાત કરી દે. એ કોઈનો નોકર નથી, કોઈનો હગો નથી, કોઈનો વાલો નથી. કોણ? કોણ? જીભ નહીં. જીભ નહીં બોલે છે. સમજાય માતાને? કોણ? આ બોલે છે ને તારા ઘટમાં. તું બોલ તો બાપુ એમ. બાપુ આ તો બોલ્યો ને. એ કોઈનો હગો નથી. એ જીભની વાત કરે, નાકની વાત કરે, આંખની વાત કરે, માથાની વાત કરે, પગની વાત કરે, હાથની વાત કરે. એ ઘરવાળાની વાત કરે, માની વાત કરે, બાપાની વાત કરે, માતાજીની વાત કરે, ખોડિયારની વાત કરે, કૃષ્ણની વાત કરે. કોણ? કોણ? આ બોલે છે ને એ નૈમિષ ની વાત કરે, ફરસાણ વાળી દુકાન ની વાત કરી નાખે. એને કઈ લેવા દેવા નથી. એ અસંગ છે. તને તો સમજાય માં હું બોલું છું? એ રામ ની વાત કરે ને કૃષ્ણ ની વાત કરે. એ ગુરુ ની વાત કરે ને ચેલા ની વાત કરે. કોઈ પાછો નોખો નહીં આરો પાયલ કઈ લેવાનું. દાખલા તરીકે તું આજ કઈક સારું કામ કરીને આવ્યો, બરોબર? તો એ કહી દે કે આજે ભગીરથે આ સારું કામ કર્યું.
અને કાલ તે કંઈક નબળું વાતાવરણ કર્યું, કોકની યાર બાઈ જોતું, તો એ બીજે દી કહી દે કે ઓલો બાઈ જોતો ની યારે. કોણ કોણ? હા, બોલવા વાળો. પાછું એને કઈ લેવા દેવા નથી. તું બાઈ જો ને એની યારે એને કઈ સંબંધ નથી, અને તે સારું કામ કર્યું ને એની યારે એને સંબંધ નથી. અજબ છે, અજબ કરે કરો એ. નહીં, ઉધરસ જરાક છે. ભરી લે ભલે ભલે ના પણ પાણી ભર દે. તારે નો પીવું અમારે તો પીવું આ બધાને પા કાના એમ કે ને અમે પીશું ત્યારે તારી ઉધર બંધ થાય. એલા ચા કોણ બનાવે? અને મેં પાણી આવે તો પછી ચાલુ કરાય ને. હા એમ. બાબુ એ ચા મૂકી? ચા મૂકી. જોવાનું ને. એમ મૂકી. બધું પાણી આવે પછી કહું ચાલુ શું થયું. એક કામ કર, દીકરી પીવાની અને એક ગોળી ખાઈ લે. ફ્રીજ ઉપર ગોળી પડી લે દે. ના ના, ચશ્મા દે ને. આજ પૂરણપુરી ખાઈ દઈએ તો પૂરણપુરીમાં ઘી તો જાજુ ખવાય, ભારે અને ઘી ખવાય એટલે નહીં, પણ આમ થયું મને થઈ ગયું તો લઈ લે. હમણાં જરાક ઉધરસ રહે ઘી ભારે અને શરીર છે ને થોડુંક લોહી પીવે. અદ્ભુત ચક્કર છે. હવે ઈ ચક્કર છે ને એ કઈ બંધ થાય એવું નથી. આ સંસાર કોઈ દી બંધ ન થાય. તને એમ થાય કે સંસારમાંથી બંધ કરી દઉં, કદાચ અનંત જન્મ વયા જાય ને પછી સંસાર કોઈ દી બંધ ન થાય. થાય હું તો કે આપણે જાગી જવું પડે. તને એમ થાય કે દાખલા તરીકે ઘરવાળાનું હું બહુ હરખું કરી દઉં, ત્યાં કંઈક બીજું ઊભું હોય, બધું હરખું કરી દેતો. પૈસાથી સુખ છે ખાલી? હા, હમણાં ગોરધનભાઈ એક વાત કરી હતી. કેટલા કરોડનો આસામી હતો? કોણ 2000 કે 25, 40, 50, 60, 70, 80,000 કરોડનો આસામી હતો. પણ એને છેલ્લો ટાઈમ આવ્યો ને એને એમ થયું કે મને હું પૈસા કમાવું છું ને એટલે મને, તમે કેની વાત કરી હતી કાલ પરમદી, કોક કરોડોનો આસામી હતો. પણ એને શરીરમાં તકલીફ આવી ને છેલ્લે શરીર છૂટવટાને એને કીધું કે આ રૂપિયા કમાણો પણ મને રૂપિયો કંઈ કામ ન આવ્યું. એનું શરીરની અંદર તકલીફ આવી ને ત્યારે છેલ્લે છૂટવા ટાઈમે એને કીધું. કોણ હતું? તમે કાલ કે પરમદી વાત કરી હતી, 2 દી પહેલા છે. કરોડો રૂપિયા હતા એની પાસે. કરોડ નહીં, કેટલા બધા કરોડ હતા. પણ જ્યારે એને શરીર છૂટવાનું આવ્યું ત્યારે એમ થયું કે મેં મહેનત કરી પણ આમાંથી કોઈ વસ્તુ મને કામ ન આવ્યું. એને કાંઈ કામ ન આવ્યું. વિચાર તો કરો. પૈસા જરૂરી છે, ના નથી પડતો, પણ એ શ્વાસ ન દઈ શકે. પૈસા શ્વાસ ન આપી દે. જરૂરી છે એમ. હું એવું નથી કરતો કે એવું નથી કહેતો ધંધો ન કરો, એવું મારું કોઈ દી બોલવું ન આવે. કામ ધંધો જે કાંઈ તમારું સંસાર આ તે, પણ મારો ઉદ્દેશ એક જ છે, આત્મકલ્યાણ કરો બસ. ગમે એ કરો, જે કરતા હોય ભગવાન સદબુદ્ધિ આપે બધાને, મને મારાથી લઈને તમારા સુધી બધાને, પણ આત્મકલ્યાણ ચૂકી જાઓ ને. કારણ કે શરીર છૂટ્યા પછી આત્મકલ્યાણનું કોઈ પણ પગલું તમે ભરી શકશો નહીં. આ પાકો રાખ. સમજે ને હું બોલું તો સંભળાય ને? શરીર છૂટી ગયા પછી આત્મકલ્યાણનું કોઈ પણ પગલું તું ભરી શકતો નથી. તારા પાસે તારું શરીર નહીં, તારા પાસે તારો શ્વાસ છે ને ત્યાં સુધી બાજી તારા હાથમાં આવે. શ્વાસ પૂરા, વાત પૂરી. પૂરું થઈ ગયું. એમ મારી પાસે મારો શ્વાસ છે ને એ જ મારી બેલેન્સ છે. બાકી મારી પાસે કોઈ બેલેન્સ નથી. એક કોઈ વસ્તુની બેલેન્સ નથી મારી પાસે. કાંઈ બેલેન્સ નથી પછી ક્યાં વાત કરીએ? એક જ બેલેન્સ છે આપણી પાસે, અને મોટા મોટી બેલેન્સ હોય તો શ્વાસ.
શ્વાસમાં સુરતા રહીએ. પછી શ્વાસ ક્યાંથી આવે છે, ક્યાં હમાય છે, અહીંયા સુરતા રહીએ. શ્વાસ આવે તો છે ને, તો શ્વાસ ક્યાંથી આવે? હૃદયથી. બરોબર ને? પાછો હમાય ક્યાં? હૃદયમાં છે. ત્યાંથી શ્વાસ આવતો અહીંયાથી. માં હોય ને, માં તને ખબર, માં બાળકને જન્મ આપે ને એટલે શું કરે બાળકને ખબર છે? પહેલા શું કરે? પેલા માં અને બાળક, આ માં હોય, મને માં માની લે ને, મારા પેટમાંથી બાળક બહાર નીકળે એટલે પેલા શું કરે ખબર છે? નાળ કાપે. કારણ કે માના શ્વાસ હોય ને એની અંદર બાળકનો શ્વાસ હોય. પછી શું કરે ખબર છે? ખબર છે ને? તમને તો ખબર હોય ને. પછી એને ઓર હોય ને, ઓર હોય ને માં, ઓર હોય ને, ઓર કાઢે. માથે એને ઓર હોય, ઓર કાઢે. પછી શું કરે? ઊંધો કરે. પછી થપ આવે. એટલે રોવ એટલે શું થાય? સમજાય બધાને હું કહેવા માંગુ? શું કરે પછી એને? થપથપાવે. નહીં, ઊંધો કરે. બાળકને ઊંધો લટકાડે. મેં હમણાં જોયું હતું. બાળકને ઊંધો લટકાડે. ઊંધો લટકાડે પેલા ઓર ધોવે. પેલા સૌથી પેલા શું કરે? માના પેટમાં બાળક હોય, બહાર આવે. બહાર આવે એટલે શું કરે? એનું કનેક્શન હોય ને, એની નાળ હોય, નાળ કહેવાય એને, એ કાપે. સમજાય ને હું બોલું? એટલું તો ખાને પડે ને. એ કાપે ને પછી એની ગાંઠ વાળે. પછી બાળકને ઊંધો કરે. પછી બાળકને ઓર કાઢે. ઓર કાઢીને ઊંધો કરે. પછી એને થપથપાવે. પછી રોવે. તો એને શ્વાસ ચાલુ થાય. ત્યાં સુધી શ્વાસ ચાલુ ન હોય. ન હોય ને માં. પેટમાં હોય ને ત્યારે શ્વાસ કોની હારે હોય? માં સાથે કનેક્ટ. હા, શાબાશ. એટલી તો ખબર પડી. આ એક રમકડું એવું બનાવ્યું હોય ને, આ એક રમકડું, આ રમકડું જ છે, આ રમકડું જ છે, આ રમકડું, આ રમકડું, આ રમકડું હોય ને એની અંદર પરમાત્માનો વાસ છે. માળીનો કહેતો માળીનો અને પરમાત્માનો કહેતો પરમાત્મા. આની અંદર એક રમકડાની અંદર એક એવી વસ્તુ છે. એ વસ્તુ છે ને, એ વસ્તુ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય ને એટલે લેખે. જો એ વસ્તુ પોતાની મૂળ સ્થિતિમાં ન આવે ને તો પૂરું, તો પાછો ચક્કરમાં. માણસ કે ને કે કરણી એસી કર ચલો તું હસો ને જગ રોય. કરણી એટલે હું કે આપણા જીવનની અંદરની એક વસ્તુ છે, એનું કલ્યાણ કઈ રીતે છે, એ ધ્યાન. એ ધ્યાન હોય ને એની કરણી ચાલુ થઈ ગઈ. ધ્યાન બેન ફોગટ ક્યાંના ધ્યાન ન હોય ને, આજે હું તને કહું તું ગાડી હલાવતો તો તારું ધ્યાન ન હોય તો ગાડી ભટકાય ને. તો તને ગાડી આવડે છે એ તને જ્ઞાન હતું, પણ તારી પાસે શું નહોતું? ધ્યાન નહોતું. ધ્યાન. એમ જ્ઞાન છે ને એ ધ્યાન હોય ને તો મેળ ખાય. લાય એમ જીવનમાં મારી રસોઈ કરે પણ રસોઈમાં કાકરો આવી જાય તો તું શું કે? તો તું શું કે? મારી ધ્યાન તો રાખ, કાકરો આવી ગયો, આમાં ધ્યાન ન રખાય. કાકરો આવી જાય એટલું એવું ધ્યાન ન રખાય. એમ આપણે કોકની હારે વાત કરતા એટલે વાત કઈક ધ્યાન રાખીને બોલતો જા. બધે ધ્યાન લાગે. પેલા તે આવડો મોટો ઓલી પાર્ટીનું આટલું કામ કર્યું, તને ધ્યાન ન દઉં? તારે પાર્ટીને ધ્યાન તો રાખવું જોઈએ ને. તારા માણસ હોય તું એને શું કે ધ્યાન તો રાખવું જોઈએ ને. આપણે કઈ રીતે કામ કરવાનું છે એ ધ્યાન ન રખાય. ધ્યાન બધે લાગે. અને ધ્યાન શું છે? ધ્યાન કોને કહેવાય?
ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. બસ હા બસ. પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. વિચાર કરો. ધ્યાનનું મૂળ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. બધુંય ગુરુ. ધ્યાન મૂલમ મારા બાપુજી હાલે. પૂજા મૂલમ મારા અદા હાલે. એ જે જો આ આપણું તો બનાવેલું નથી ને, કે આપણું બનાવેલું એનું બનાવેલું. ગુરુ એટલે હું નહીં હો, ગુરુ તો જે છે એ જ છે. જવું છે આ બાબુ, બાબુ